વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શેરની હિંમતના ધોરણે એમાં જો આગળ વધીએ તો ઉદાહરણ નંબર 7, 8, 9 આપણે જોવાના છે. ઉદાહરણ નંબર 7 ની અંદર રકમ આ રીતની આપેલી છે. વિમલ પેપર લિમિટેડ શેર મૂડીની, અને પછી એની આટલી રકમ અહીંયા આપેલી છે. તો મિત્રો, એમાં બંને પ્રકારના શેરની કિંમત ગણવાની છે. તો ઉપરના ધોરણે આપણે શેરની કિંમત શોધવાની છે. તો એનું સૂત્ર આપણને ખ્યાલ છે કે રેફરન્સ છે ડિવિડન્ડના ટકા ભાગ્યા અપેક્ષિત વળતર ગુણ્યા શેર દીઠ વસૂલ રકમ. તો આમાં કંપની નફો 52,000 આપેલો છે. તો બંનેના પ્રકારના શેરને કેટલી રકમ મળશે એ નક્કી કરી લઈએ. તો પહેલાં તો 1 લાખના શેર પર 6% ડિવિડન્ડ આપેલું છે, એટલે 6,000 રૂપિયા એ થાય. પછી એમ કીધું હતું કે ભાઈ વધારાના બીજા 6% જેટલું ડિવિડન્ડ પ્રેફરન્સ હોલ્ડરને લેવાનો અધિકાર છે. જો નફામાં હોય તો નફો તો હજી તો 6,000 વપરાણું છે. તો બીજા 1 લાખ ઉપર 6%નો બીજો વધારો એને દો, એટલે ટોટલ એને 12,000 રૂપિયા ડિવિડન્ડ મળે 1 લાખની મૂડી પર. હવે ઓર્ડિનરી શેરને 2 લાખ છે અને એનું 12% ડિવિડન્ડ છે. તો 2 લાખના 12% લેખે એને 24,000 રૂપિયા મળે, અને બાકી વધેલો નફો એ બધો એને આપી દેવાનો. કોને? ઓર્ડિનરીને. તો કેટલો વધુ નફો? તો ટોટલ 12,000 નફો હતો, એમાંથી 52,000 નફો હતો, એમાંથી 52,000 દેવાઈ ગયા. 52,000 નફો હતો, એમાંથી 12,000 દેવાઈ ગયા. કોને? પ્રેફરન્સ. અને બાકીના 24,000 દીધા ઓર્ડિનરીને, એટલે 36,000માંથી બાદ કરો એટલે 16,000 નફો વધ્યો. એ આપણે વધેલો નફો છે એ કોને આપશું? ઓર્ડિનરી શેર. એટલે 52,000 નફો વેચાઈ ગયો. હવે પ્રેફરન્સ શેરહોલ્ડરની કિંમત જોવી હોય તો 1 લાખ પર 12,000 ડિવિડન્ડ મળે. કેટલું ડિવિડન્ડ મળે છે? 12,000. તો 12% મળ્યા કહેવાય. 12% મળ્યા કહેવાય ને, કારણ કે 12,000 1 લાખે 12,000 મળે છે, એટલે 12% ડિવિડન્ડ કહેવાય. તો એનો ડિવિડન્ડનો કિંમત 12% આવી. અપેક્ષિત વળતર દાખલામાં આપેલો છે 8%. એને આપણે 100 રૂપિયા શેરની કિંમત છે ગુણીએ તો 150 રૂપિયા પ્રેફરન્સ શેરની કિંમત આવે સૂત્ર મુજબ. એવી રીતે ઓર્ડિનરીની ગણી તો 2 લાખ ઉપર એને 40,000 રૂપિયા મળે છે. કેટલા મળે છે? 40%. એટલે 2 લાખ ઉપર 20% મળતો હોય તો 20,000 મળતો 10%, આપણને 40 મળે છે, એટલે 20% ડિવિડન્ડ કહેવાય. તો 20 એનો અપેક્ષિત વળતર 10% છે, ગુણ્યા 100 તો 200 રૂપિયા ઓર્ડિનરીની કિંમત એની થાય. તો આ રીતે એની ઓર્ડિનરી કિંમત મળશે. હવે મિત્રો, ઉદાહરણ નંબર 8 જોઈએ તો એની અંદર તમને પાકું સર્વૈયું આપેલું છે. એ પાકા સર્વૈયાની અંદર આ રીતે એનું પાકું સર્વૈયું છે. 1 લાખ મૂડી એ અને બીની 75,000 ભરપાઈ થયેલી. સામાન્યના માટે 1,20,000 અને ચાલુ દેવા 60,000ના ટોટલ 355, અને પરચુરણ મિલકતો 355 છે. સરેરાશ નફો 42,000 આપ્યો છે. અપેક્ષિત વળતરનો દર 12% છે. તો શેરનું મૂલ્યાંકન કરવાનું છે ઉપજના ધોરણે. બરાબર છે? ઉપરના ધોરણે શેરનું મૂલ્યાંકન કરવાનું. તો ડિવિડન્ડના ટકા અને અપેક્ષિત વળતરના ટકા બે આપણી પાસે હોવા જોઈએ. ડિવિડન્ડ ટકા નહીં આપે, આપણે શોધવા પડશે. પહેલાં તો એની શેર મૂડી કેટલી છે જોઈ લઈએ. એ પ્રકારના શેર છે 100 રૂપિયા કિંમત 1 લાખ, અને બી છે ને 75 રૂપિયા સુધી ભરપાઈ થયેલી છે એની પાસે. એટલે એને આપણે 75 જ ગુણશું. એટલે 1,75,000 કુલ શેર મૂડી થશે. તો એના પર નફો 42,000 આપેલો છે. 1,75,000 રૂપિયા ડિવિડન્ડ 42,000, તો 100 રૂપિયાની શેર પર કેટલું? તો 24% ડિવિડન્ડ મળે. કેટલું મળે? 24%. તો 24% એ ડિવિડન્ડનો દર આવ્યો. તો 24/12 આપણે અપેક્ષિત આપી છે, ગુણ્યા 100, એટલે 200 રૂપિયા એની કિંમત થાય. ઇક્વિટી શેરમાં
24/12 આવશે પણ એની કિંમત છે ને 75 રૂપિયા વસૂલાવી છે. એટલે વસૂલાવેલી કિંમત 100 ની લખાય, 75 ભરપાઈ થયેલા છે તો એની કિંમત 150 રૂપિયા આપશે. એટલે ઇક્વિટી શેરની કિંમત થશે 200 રૂપિયા એની, અને બીની ઇક્વિટી શેર કિંમત થશે 150 રૂપિયા. તો આ રીતે એની શેરની કિંમત થશે. હવે વાજબી કિંમત કેની કહેવાય? તો શેરની આંતરિક કિંમત તેમજ શેરની બજારની કિંમતની સરેરાશને શેરની વાજબી કિંમત કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ નંબર પેજ 106 પર આપેલું છે. એક શેરની આંતરિક કિંમત 100 છે, બજાર કિંમત 160 છે. તો વાજબી કિંમત શોધો તો એનું સૂત્ર છે શેરની વાજબી કિંમત બરાબર શેરની આંતરિક કિંમત વત્તા શેરની બજાર કિંમત ભાગ્યા 2. બે વસ્તુ છે, પરિમાણ 2 છે, ભાગ્યા 2. 100 વત્તા 160 ભાગ્યા 2 કરો તો 130 રૂપિયાની વાજબી કિંમત થાય. તો આ રીતે આપણે 3 ઉદાહરણ મિત્રો જોયા. તો દાખલા બહુ સરળ ને સીધા છે, તમને બધાને આવડી જશે. નેક્સ્ટ વિડીયોમાં 10મું ઉદાહરણ જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.